તણ તાર બદલી દેવો પડે તમે હોય ભલે કિંગ હોય અંડર વર્લ્ડ ભલે બધા ફેમસ થતા કાય અમે ફેવરેટ ને શું પૂછી તું પૂછજે ભૂલની અમારે છે મારી ડિમાન્ડ ચાલે અમારી લાયન વાળા જલવાધારી છીએ। જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે એક નવા એડિટિંગ વિડીયોની અંદર। મિત્રો, જે હાલમાં તમે ડેમો વિડીયો જોયો છે જે ગુજરાતી એટીટ્યુડ સોંગ ઉપર, એ ટાઈપના વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે છે। એ ટાઈપના વિડીયો તમે ઇન્સ્ટાગ્રામની અંદર જોયા જશે, બરાબર। તો આજના વિડીયોની અંદર તમને એ ટાઈપનો વિડીયો એડિટ કરતા શીખવાનું છે, પણ એકદમ આસાનીથી। જો તમારે પણ એ ટાઈપનો વિડીયો એડિટ કરતા શીખવું હોય તો વિડીયો પૂરો જોજો અને ચેનલમાં ન હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો તમને વિડીયોનું એડિટિંગ કરતા શીખવાડી દઉં। તો સૌથી પહેલા તમારે પ્રોટોન VPN કનેક્ટ કરવાનું, બરાબર। તમને પ્લે સ્ટોરની અંદરથી મળી જશે, બરાબર। તમે કનેક્ટ ઉપર ક્લિક કરશો એટલે કનેક્ટ થઈ જશે। પછી તમારે શું કરવાનું છે, કેપકટ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે। પછી તમારે ન્યૂ વિડીયોની ક્લિક કરી દેવાનું છે। આ રીતે ફોટોની અંદર જઈને જે તમારે ફોટો એડિટ કરવાનો, વિડીયો એડિટ કરવાનો, એ ફોટો અહીંથી લઈ લેવાનો રહેશે, બરાબર। આપણે આ ફોટો લઈ લીધો છે। તમારે કોઈ બી એક વિડીયો એડિટ કરવા માટે ફોટો લઈ લેવાનો રહેશે। પછી તમારે શું કરવાનું છે, આગળ જવાનું છે, સાઈઝની અંદર ક્લિક કરી દેવાનું છે, 9.16 તમારે સિલેક્ટ કરી આ રીતે ફોટોને ઝૂમ કરી લેવાનું રહેશે। કંઈક તમારે ત્યાં એડજસ્ટ કરી દેવાનું છે, બરાબર। જો આટલું થઈ ગયું, હવે તમારે શું કરવાનું છે, બેક જવાનું રહેશે। હવે તમારે શું કરવાનું છે, ઓવરલે વિડીયો તમારે અહીંથી એડ કરવાનું રહેશે। તમારે ઓવરલેની અંદર જતું રહેવાનું છે, એડ ઓવરલેની અંદર આવી જવાનું રહેશે। જે આપણે વિડીયો એડિટ કરેલ છે એ તમારે અહીંથી લઈ લેવાનું રહેશે, બરાબર। આ વિડીયો તમારે અહીંથી લઈ લેવાનો રહેશે। જે આ વિડીયો છે તમને ટેલિગ્રામની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો અને ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, બરાબર। તમારે વિડીયોને આ રીતે સાઈઝ નાની કરી દેવાની છે, ઉપર તમારે આ રીતે રાખી દેવાનું છે, બરાબર। હવે તમારે શું કરવાનું છે, આ રીતે તમારે શું કરવાનું છે, જે ફોટો છે એને આ રીતે વિડીયો સુધી ખેંચી લેવાનું રહેશે, બરાબર। કંઈક આ રીતે તમારે ખેંચી લેવાનું રહેશે। જે બ્લેક જે પાર્ટ છે, બરાબર, એક્સ્ટ્રા તમારે આ રીતે ડિલીટ કરી દેવાનું છે, કંઈક આ રીતે, બરાબર। આ રીતે તમારે વિડીયોને લઈ લેવાનું, બરાબર, ફોટોને। હવે તમારે શું કરવાનું છે, આનો આપણે સોંગ બનાવવાનું છે। તો તમારે શું કરવાનું છે, વિડીયો અંદર ક્લિક કરવાનું છે, આગળ તમે આવશો એટલે એક્સટ્રેક્ટનો ઓપ્શન મળી જશે। જો તમને એક્સટ્રેક્ટ ઓડિયોનો ઓપ્શન મળી છે એની અંદર તમારે ક્લિક કરી દેવાનું છે, બરાબર। આ રીતે તમે ક્લિક કરશો એટલે ઓટોમેટિક સોંગ બની જશે, બરાબર। હવે તમારે શું કરવાનું છે, આની અંદર આપણે કટ લગાડવાનું છે। ખાસ તમારે ઓવરલે વિડીયો જોતું રહેવાનું છે, જે જગ્યાએ એનિમેશન ચેન્જ થાય છે એ જગ્યાએ તમારે કટ લગાડી દેવાના રહેશે। જો તમને બતાવી દઉં, ખાસ તમારે ઓવરલે વિડીયો જોતું રહેવાનું છે, કંઈક આ રીતે તમને બતાવી દઉં। જો આ રીતે તમારે કટ લગાડી દેવાનું છે, બરાબર, આ રીતે। અને તમારે આગળ પણ આવશે, જો આ જગ્યાએ કટ આવશે આ રીતે તમારે કટ લગાવી દેવાનું છે, કંઈક આ રીતે, બરાબર। ખાસ તમારે ઓવરલેની અંદર ઓવરલે વિડીયો રાખ્યો છે એની અંદર ધ્યાન આપવાનું છે, કંઈક આ રીતે તમારે કટ લગાડતું જવાનું છે, બરાબર। જો આ રીતે, બરાબર। હવે તમારે શું કરવાનું છે, આ તમારે આગળ આવવા જવાનું છે। જો આગળ આવશે તમને બતાવી દઉં, જો આ જગ્યાએ ફોટો અંદર ક્લિક કરી દેવાનું છે, આ રીતે તમારે કટ લગાડી દેવાનું છે, કંઈક આ રીતે, બરાબર। જો આ રીતે તમારે ઓવરલે વિડીયો જોતું રહેવાનું છે, આ રીતે તમારે બધા કટ લગાવી દેવાના છે, કંઈક આ રીતે। જો ફોટો અંદર ક્લિક કરી આ રીતે આપણે કટ લગાવી દીધું, બરાબર। ખાસ તમારે બધા આ રીતે તમારે કટ લગાડી દેવાનું છે, ખાસ ઓવરલે વિડીયોની અંદર જોતું રહેવાનું છે, આ રીતે તમારે બધા કટ લગાવી દેવાનું, બરાબર। જો તમને બતાવી દઉં ફરી, જો કંઈક આ રીતે આગળ તમારે આવી જવાનું છે, આ જગ્યાએ, બરાબર। આ જગ્યાએ તમારે શું કરવાનું છે, એનિમેશન પૂરું થાય છે, બરાબર। આ રીતે એનિમેશન આથી પૂરું થઈ જશે, અહીંયા તમારે શું કરવાનું છે, આ રીતે કટ લગાડી દેવાનું, બરાબર। જો તમને બતાવી દઉં, આટલા સુધી તમારે આગળ લેતું જવાનું છે, અને જો આ જગ્યાએ એનિમેશન આવે છે આ જગ્યાએ તમારે શું કરવાનું છે, આ રીતે કટ લગાડવાનું, બરાબર। તો આ રીતે તમે બધા કટ લગાવી દો, પછી તમને આગળ એનિમેશન અને જે આપણે ઇફેક્ટ છે જે યુઝ કર્યા છે વિડીયોની અંદર, એ બધા તમને ટોટલ લગાડતા શીખવાડી દઉં। તો જો મિત્રો, આ રીતે આપણે બધા કટ લગાવી દીધા, તમે પણ આ રીતે બધા કટ લગાવી દેજો, બરાબર। તમને એનિમેશન લગાડતા શીખવાડી દઉં। સૌથી પહેલા તમારે શું કરવાનું છે, આ રીતે તમારે ઝૂમ કરી લેવાનું, બરાબર, ફોટોને આ રીતે ઝૂમ કરી લેવાનું રહેશે, બરાબર। તમને એનિમેશન લગાડતા શીખવાડી દઉં। આપણે આની અંદર ઇફેક્ટ આવશે, પહેલી ક્લિકની અંદર તમારે ઇફેક્ટની અંદર આવી જવાનું, વિડીયો ઇફેક્ટની અંદર આવીને પછી તમારે શું કરવાનું છે, ક્લાસિકની અંદર આવી જવાનું રહેશે। જો તમારે આ રીતે ટ્રેનિંગની અંદર તમને મળી જશે, બરાબર, તમારે ક્લાસિકની અંદર આવી જવાનું રહેશે। જો તમને ઝૂમ વાળું મળી જશે એ ઇફેક્ટ તમારે લઈ લેવાનું રહેશે। જો આ, બરાબર, તમારે એડજસ્ટની અંદર જતું રહેવાનું છે, સ્પીડને તમારે નોર્મલ રાખી દેવાની છે, આ રીતે તમારે, બરાબર। રેન્જને તમારે આ રીતે 15 કે 16 તમારે આ રીતે રાખી દેવાનું રહેશે, કંઈક આ રીતે, બરાબર। તમારે જે પહેલો જે ક્લિપ છે, બરાબર, ફોટોની એની અંદર એપ્લાય કરી દેવાની છે। હવે તમારે શું કરવાનું છે, આની અંદર હજી પણ આપણે એક ઇફેક્ટ આવશે, બરાબર, ઇફેક્ટને જતું રહેવાનું છે। જો હેલો બ્લર વાળું ઇફેક્ટ જે છે એ તમારે લઈ લેવાનું રહેશે। જો આ, બરાબર, તમારે સ્પીડને તમારે નોર્મલ રાખી દેવાનું છે, કંઈક આ રીતે। આથી બેક આવી જવાનું રહેશે, અહીં તમારે કંઈક આ રીતે પહેલા જે છે, બરાબર, ક્લિપની અંદર એપ્લાય કરી દેવાની રહેશે, બરાબર। આ બંને તમારે ઇફેક્ટ લઈ લેવાની રહેશે।
બરાબર આથી આપણે જે એલોબલ વાળી છે બરાબર એનાથી હટાવી દઈશું બરાબર તમારે લગાડી લેવાની રહેશે બરાબર હવે તમને લગાડતા શીખવાડી દઉં આની અંદર બરાબર બીજી ક્લિપની અંદર ઇફેક્ટની અંદર આવી જવાનું છે અને એનિમેશનની અંદર તમારે કોમ્બોની અંદર મળી જશે જો આ રીતે બરાબર આ એનિમેશન તમારે લગાડી લેવાનું રહેશે હવે તમારે શું કરવાનું છે જે મોટી ક્લિપ છે એની પણ એનિમેશન આવશે એ પણ તમને કોમ્બોની અંદર મળી જશે જો આ રીતે નીચે તમે સ્ક્રોલ કરશો એટલે જો તમને મળી જશે આ તમે આ રીતે ડસ્ટિંગ લિફ્ટ વાળો મળી જશે જો આ ડિસ્ટોર્ટ લિફ્ટ વાળો બરાબર જો આ બરાબર ડિસ્ટોર્ટ લિફ્ટ વાળું એવું કોઈક નામ છે તમારે લગાડી દેવાનું રહેશે બરાબર હવે તમને જે આની અંદર જે મોટી ક્લિપ આવે છે એની અંદર અલગ આપણે ઇફેક્ટ આવશે બરાબર તમારે શું કરવાનું છે ઇફેક્ટની અંદર આવી જવાનું છે બોડી ઇફેક્ટની અંદર આવશે બરાબર તમારે ધ્યાન રાખવાનું છે બોડી ઇફેક્ટની અંદર આવી જવાનું છે જે તમને અહીંથી ઘણા બધા મળી જશે તો આ તમારે શું કરવાનું છે નીચે આવી જવાનું રહેશે જો આથી તમને મળી જશે જો આ રીતે તમારે એડજસ્ટ કરી શકો છો બરાબર જો એ સેમ તમને મળી જશે તમારે જે ક્લિપ છે એની અંદર તમારે લગાડી દેવાની રહેશે કંઈક આ રીતે તમારે રાખી દેવાનું બરાબર આ રીતે તમારે અહીંથી હટાવી દેવાનું બરાબર આ રીતે તમારે કરી લેવાનું રહેશે હવે આની અંદર અલગ આપણે ફિલ્ટર આવશે બરાબર એ પણ તમને લગાડતા શીખવાડી દઉં બરાબર તમારે શું કરવાનું છે ઇફેક્ટની અંદર આવી જવાનું છે જો તમારે અહીંથી ઘણા બધા મળી જશે એ તમે લગાવી શકો છો જે આપણે લગાવેલ છે બધા તમને ટોટલ લગાડતા શીખવાડી દઉં બરાબર તમને અહીંથી મળી જાય તમારે લગાવી દેવાનું છે જો ના મળે તમને સર્ચ કરીને બતાવી દઉં આ રીતે તમારે ગ્લેમર શોર્ટ્સ લખવાનું છે જો આ રીતે આવી જશે બરાબર ગ્લેમર શોર્ટ લખશો એટલે આવી જશે જો આ બરાબર એડજસ્ટ તમે આ રીતે કરી શકો છો સ્પીડ તમે ફૂલ કરી શકો છો આ તો નોર્મલ કરી નોર્મલ તમારે રાખી દેવાની છે બરાબર બરાબર તમારે શું કરવાનું છે આ રીતે પહેલા જે વિડીયોની અંદર પહેલા જે ક્લિપની અંદર એપ્લાય કરી દેવાની છે જો આ બરાબર એ સેમ તમને અહીંથી મળી જશે હવે તમારે શું કરવાનું છે આની અંદર અલગ આવશે બરાબર આ મોટી ક્લિપની એની અંદર અલગ આવશે તમારે શું કરવાનું છે એનિમેશનની અંદર આવી જવાનું છે તમારે એની અંદર આવી જવાનું છે જે તમને અહીંથી ઘણા બધા મળી જશે તમે લગાવી શકો છો બરાબર જે આપણે લગાવ્યું છે તમને બધું સર્ચ કરવું પડશે અહીંથી આપણે તમારે રોક વેરી જેન્ટલ તમારે લખી દેવાનું રહેશે કંઈક આ રીતે બરાબર તમે પહેલું જે એનિમેશન આવે છે રોક વેરી જેન્ટલ તમારે લગાવી દેવાનું રહેશે જો આ બરાબર તમારે રોક વેરી જેન્ટલ તમારે એની અંદર લગાવી દેવાનું છે હજી પણ આપણે એની અંદર ઇફેક્ટ પણ આવશે બરાબર તો તમને બતાવી દઉં એની અંદર કેવી ઇફેક્ટ આવશે બરાબર તમારે ઇફેક્ટની અંદર આવી જવાનું રહેશે જો તમને એ પણ સર્ચ કરીને બતાવી દઉં બરાબર તમારે સર્ચ બારની અંદર આવી જવાનું છે આ રીતે તમારે સ્મૂથ ડુપ્લિક ટોન તમારે આ રીતે સર્ચ કરી દેવાનું બરાબર જો તમારે નામ નોટ કરી લેવાનું રહેશે નોટ કરી લેજો બરાબર સ્મૂથ ડુપ્લિક ટોન તમે લખશો એટલે આવી જશે જો આ રીતે બરાબર એ તમને મળી જશે તમે એડજસ્ટ આ રીતે તમે કરી શકો છો બરાબર તમારે જે ક્લિપની અંદર એપ્લાય કરી દેવાનું છે પૂરેપૂરી ક્લિપની અંદર બરાબર આ રીતે એ રીતે તમારે એપ્લાય કરી દેવાની રહેશે જો આ રીતે તમારે સ્પીડને તમારે આ રીતે 0 કરી દેવાની રહેશે કંઈક બરાબર તો તમને બતાવી દઉં આ રીતે 0 કરી દેવાની રહેશે બરાબર એટલે પૂરા વિડીયોની અંદર એપ્લાય થઈ જશે બરાબર હવે તમારે શું કરવાનું છે આની અંદર અલગ ઇફેક્ટ આવશે બરાબર તમારે શું કરવાનું છે ઇફેક્ટની અંદર આવી જવાનું છે બરાબર તમને અહીંથી મળી જશે તમે લગાવી દેજો બરાબર ફ્લેશ જીટર તમે લખશો એટલે આવી જશે બરાબર જો ના મળે તો આ રીતે તમે સર્ચ કરીને બતાવી દઉં બરાબર આ રીતે તમારે ફ્લેશ જીટર લખી દેવાનું રહેશે જો આ રીતે તમે ફ્લેશ જીટર લખશો એટલે આ જશે બરાબર જો ના મળે તો તમારે ફરીથી તમારે ફ્લેશ જીટર લખશો એટલે આવી જશે જો આ રીતે તમને મળી જશે બરાબર તમારે ફ્લેશ જીટર લખી દેશો એટલે એકદમ આવી જશે તમારે નામ નોટ કરી લેવાનું રહેશે એની અંદર કોઈ પ્રોબ્લેમ નહીં આવે બરાબર હવે તમારે શું કરવાનું છે આની અંદર તમારે એક અલગ એનિમેશન લગાડવાનું આવશે બરાબર એનિમેશનની અંદર આવી જવાનું છે આ તમને ઘણા બધા મળી જશે તમારે અહીંથી કોઈ બી એક અલગ લગાવી દેવાનું રહેશે જો રીતે આપણે લગાવેલ છે અહીંથી હટી ગયું છે મતલબ તમારે કોઈ બી એક જે તમને સારું લાગે એ તમારે અહીંથી લગાવી દેવાનું રહેશે જો તમને બતાવી દઉં જે આપણે લગાવેલ છે એ ટાઈપનું તમને એક લગાડતા શીખવાડી દઉં બરાબર એની અંદર તમે કોઈ બી એક લગાવશો સેટ થઈ જશે બરાબર તમારે અહીંથી 20 ની અંદર આવી જવાનું રહેશે જો રીતે તમને એક બતાવી દઉં એ ટાઈપનું જે આપણે લગાવેલ છે એ ટાઈપનું બરાબર જો તમારે લગાવી દેવાનું રહેશે હા બરાબર ફ્લિપ તમારે લગાવી દેવાનું રહેશે બરાબર એ તમે લગાડી દેજો બીજા પણ તમને અહીંથી ઘણા બધા એ ટાઈપના મળી છે બરાબર એ તમારે કોઈ એક અલગ લગાવવું પડશે બરાબર હવે આની અંદર અલગ એનિમેશન આવશે એની અંદર અલગ ઇફેક્ટ આવશે બરાબર જે મોટી ક્લિપ છે એની અંદર તમને લગાડતા શીખવાડી દઉં ઇફેક્ટની અંદર આવી જવાનું છે વિડીયો ઇફેક્ટની અંદર જોવાથી તમને મળી જશે બરાબર ખાસ તમારે નામ નોટ કરી લેવાનું રહેશે મેં તમને બતાવ્યા છે એ બધા તમારાથી લગાડી દેવાનું બરાબર નામ તમારે સર્ચ કરીને ગોતીને તમારે લગાડી દેવાના રહેશે બરાબર ફરી પણ આ એનિમેશન જે આની ઇફેક્ટની અંદર પણ તમને નામ બતાવી દઉં બરાબર તમારાથી સર્ચ કરી દેવાનું રહેશે ઇન્ફેર્નલ કાર્ડ્સ બરાબર તમે ઇન્ફેર્નલ કાર્ડ લખશો એટલે આવી જશે જો આ રીતે બરાબર તમારે એ લગાડી દેવાનું રહેશે કંઈક આ રીતે આથી બેક આવી જવાનું રહેશે આ રીતે તમારે જે ફોટોની અંદર એપ્લાય કરી દેવાનું રહેશે બરાબર હવે આની અંદર અલગ આવશે એનિમેશન બરાબર એનિમેશનની અંદર આવી જવાનું છે
તમારે કોમ્બોની અંદર આવી જવાનું રહેશે. જો તમારે પહેલા જે આપણે લગાવ્યું છે એ તમારે લગાવી દેવાનું રહેશે. જો આ બરાબર, એ તમારે લગાવી દેવાનું રહેશે. હવે આની અંદર અલગ આપણે એનિમેશન આવશે. બરાબર, તો તમારે શું કરવું છે, એનિમેશનની અંદર આવી જવાનું છે. એની પણ તમારે કોમ્બોની અંદર મળી જશે. જો આ તમારે લગાવી દેવાનું રહેશે. બરાબર, એ પણ મળી જશે. અને જે આપણે લગાવેલ છે તમને બતાવી દો. આપણે કંઈક એ ટાઈપનું જ લગાવેલ છે. જો આ બરાબર, વેવ એન્ડ સ્લેબ એક નામ છે, તમારે લગાવી દેવાનું રહેશે કંઈક આ રીતે. બરાબર, એ તમારે લગાવી દેવાનું છે. આની અંદર આપણે અલગ એક ઇફેક્ટ લગાવેલ છે, તમને બતાવી દઉં. બરાબર, તમારે શું કરવાનું છે, ઇફેક્ટની અંદર આવી જવાનું છે, વિડીયો ઇફેક્ટની અંદર આવી જવાનું છે. જે તમને અહીંથી મળી જશે, તમે લગાવી શકો છો. જે આપણે લગાવેલ છે તમને બતાવી દઉં આ રીતે. જો તમારે શું કરવાનું છે, ક્લાસિકની અંદર આવી જવાનું રહેશે. જો આપણે લગાવેલ છે તમને બતાવી દઉં આ રીતે. તમે નીચે આવશો એટલે તમને મળી જશે સેકવાળું. બરાબર, તમને અહીંથી ટ્રેનિંગની અંદર આવી જવાનું રહેશે. બરાબર, ટ્રેનિંગની અંદર તમને મળી જશે. જો આ સેકવાળું. બરાબર, જો ના મારે તમે સર્ચ કરી દેજો. જો આ રીતે. બરાબર, તમારે શું કરવાનું છે, સ્પીડને તમારે આ રીતે નોર્મલ રાખી દેવાની છે. કંઈક તમારી રીતે એડજસ્ટ કરી દેવાનું રહેશે. બરાબર, આ રીતે તમારે રાખી દેવાનું રહેશે. સેક તમે સર્ચ કરશો લાવી જશે. ટ્રેનિંગની અંદર તમને મળી જશે. બરાબર, પૂરો જે ફોટોની અંદર એપ્લાય કરી દેવાની રહેશે કંઈક આ રીતે. આની અંદર આપણે અલગ એનિમેશન આવશે. હવે બરાબર, એનિમેશનની અંદર આવી જવાનું છે, ઇનની અંદર આવી જવાનું રહેશે. અને તમારે સેટ કરી દેવાનું રહેશે ફ્લેશ ઇન. બરાબર, ફ્લેશ ઇન લખશો એટલે આવી જશે કંઈક આ રીતે. બરાબર, જો પહેલું જે એનિમેશન છે એ તમારે લગાડી દેવાનું રહેશે. જો આ બરાબર, એ તમારે લગાડી દેવાનું છે. હવે જે લાસ્ટ જે ક્લિપ વધી છે, બરાબર, 2 લાસ્ટ ક્લિપ વધી છે, એની અંદર અલગ આવશે. જો તમને બતાવી દઉં. તમારે શું કરવાનું છે, એનિમેશનની અંદર આવી જવાનું છે. આ રીતે તમારે કોમ્બોની અંદર તમને મળી જશે અને એની અંદર પણ તમને મળી જશે. બરાબર, એમાં તમને લગાવી શકો છો. બરાબર, તો તમારે સર્ચ કરીને બતાવી દઉં. જો આ રીતે તમારે શું કરવાનું છે, હવે રોક વેરિજન્ટર તમારે સર્ચ કરી દેવાનું રહેશે એટલે આવી જશે. જો આ રીતે પહેલું જે એનિમેશન આવે તમારે લગાવી દેવાનું રહેશે. જો આ બરાબર, એ લગાવી દેવાનું છે. આ રીતે તમારે શું કરવાનું છે, આ રીતે સ્લો કરી દેવાનું. બરાબર, થોડુંક બરાબર, એ રીતે થોડુંક સ્લો કરી દેવાનું છે. આની અંદર જે આપણે ઇફેક્ટ છે, બરાબર, બોડી ઇફેક્ટની અંદર લગાડવાનું આવશે. બોડી ઇફેક્ટની અંદર આવી જવાનું રહેશે. બરાબર, જે આપણે લગાવેલ છે આપણે એ તમારે લગાવવાનું રહેશે. જો આ બરાબર, એ તમને મળી જશે. તમારે લગાડી દેવાનું રહેશે. આ રીતે તમારે પૂરા જે ફોટોની અંદર એપ્લાય કરી દેવાનું રહેશે. હવે જે લાસ્ટ ક્લિપની અંદર જે આપણે એનિમેશન છે, બરાબર, તમને લગાડતા શીખવાડી દઉં. તમારે શું કરવાનું છે, એનિમેશનની અંદર આવી જવાનું છે. આથી તમને મળી જશે, તમે લગાવી શકો છો. જે આપણે લગાવેલ છે તમને બતાવી દઉં એ સેમ. બરાબર, આ રીતે તમારે સેટ કરી દેવાનું રહેશે. જો આ રીતે. બરાબર, ક્લોન રિંગ તમે લખશો એટલે આવી જશે. જો આ રીતે ક્લોન રિંગ્સ તમારે લખી દેવાનું છે એટલે આવી જશે. જો આ બરાબર, એ તમારે લગાડી દેવાનું છે. એકદમ જેમાં ઓવરલી વિડીયો તમારે જોતું રહેવાનું છે. એનિમેશન સેમ આપણે આવી જશે. બરાબર, પૂરા વિડીયોની અંદર આવે. તમારે શું કરવાનું છે, આ રીતે જે ઓવરલી વિડીયો છે એને તમારે આ રીતે ડિલીટ કરી દેવાનો રહેશે. બરાબર, એકદમ તમારો વિડીયો છે એડિટિંગ થઈ જશે. આની અંદર કોઈ પ્રોબ્લેમ આવે તો ફરીથી તમે વિડીયો જોઈ લેજો. બરાબર, હવે તમારે ડાઉનલોડ કરવા માટે શું કરવું પડશે, એક્સપોર્ટની અંદર જતું રહેવાનું છે. સેવ ટુ ડિવાઇસની અંદર ક્લિક કરી દેવાનું રહેશે. બરાબર, આ રીતે તમારે જે વિડીયો એડિટિંગ થઈ અને સેવ થવા લાગશે. બરાબર, ગેલેરીની અંદર આવી જશે. તો આ રીતે તમે મિત્રો વિડીયો એડિટિંગ કરી શકો છો. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો અને ચેનલમાં ન હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ આપણે બીજા વિડીયો. ત્યાં સુધી જય દ્વારકાધીશ.